આજે આપણે એવી સમર ડ્રિંક બનાવવા જઈ રહ્યા છે જે તમારા મૂડને રિફ્રેશ કરી દેશે। સૌથી સારી વાત તો એ છે કે આને બનાવવા માટે આપણે વધારે તામઝામ કરવાની જરૂર પડતી નથી। તો આજે હું લઈને આવી છું તમારા માટે વર્જિન મોજીટોના 2 શાનદાર વર્ઝન। તો ચાલો ડ્રિંક બનાવીએ। હેલો ગાઈઝ, હું છું જરીના અને જરીના રેસિપી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। સૌથી પહેલાં આપણે લીંબુ લઈશું અને લીંબુના નાના નાના કટકા કરી નાખીશું અને લીંબુના બી પણ આપણે કાઢી લઈશું। આ રીતે આપણે લીંબુની 2 સ્લાઇસ પણ લઈશું જે ડેકોરેશન માટે આપણે ઉપયોગમાં લઈશું। તો આ રીતે 2 સ્લાઇસ કરવાની છે અને એક અડધા લીંબુને હમણાં પછી આપણે ઉપયોગમાં લઈશું। તો સૌથી પહેલાં આપણે ગ્લાસ લઈશું, એમાં લીંબુના ટુકડા નાખીશું અને 10 થી 12 ફુદીનાના પાન એડ કરીશું। અહીં ફુદીનાને ક્રશ કરવાનો નથી, ફક્ત એના પાંદડા જ આપણે લેવાના છે। ત્યાર પછી 2 ચમચા દળેલી ખાંડ લઈશું અને અડધી ચમચી જેટલું પોલોનું પાવડર લઈશું। જે પોલો ગોળી આવે છે એની ગોળીને ક્રશ કરીને આપણે અડધી ચમચી એના પાવડરનો આપણે ઉપયોગ કરવાનો છે। એમાં પીપરમિન્ટનો સ્વાદ આવે છે એટલે એ નાખવાથી આપણો જે મોજીટો છે એનો સ્વાદ એકદમ જ સરસ મજાનો થઈ જશે। તો હવે આપણે વેલણની મદદથી આને ક્રશ કરીશું જેથી લીંબુનો જ્યુસ નીકળશે અને ફુદીનાની ફ્લેવર પણ આ મોજીટોમાં સરસ મજાની આવી જશે। જો આ રીતે આપણે ક્રશ કરી લેવાની છે। એમાં અડધો લીંબુનો રસ ઉમેરીશું। હવે એડ કરીશું બરફ આપણે વધારે નાખવાનો છે અને ત્યાર પછી સિમ્પલ જે સોડા આવે છે પ્લેન સોડા, એ સોડાનો અહીં ઉપયોગ કર્યો છે। તો અહીં સોડા આપણે ઉપરથી નથી નાખવાનું, અહીં સાઈડમાંથી નાખીશું જેથી શું એનો વધારે પડતી ઝાગ ન બને અને ઉભરીને બહાર ના આવે। તો આ રીતે આપણે સાઈડમાંથી ધીરે ધીરે કરીને સોડાને નાખીશું। હવે સ્ટ્રોની મદદથી ફટાફટ એને મિક્સ કરી લઈશું જેથી બધી જ ફ્લેવર લીંબુની, પુદીનાની એ બધી જ આમાં મિક્સ થઈ જાય અને સરસ મજાનો આપણો મોજીટો તૈયાર થઈ ગયો। હવે આને ગાર્નિશ કરીશું લીંબુની સ્લાઇસથી। જોયું કેટલું ઇઝી છે, એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગયું। હવે આપણે તરબૂચનું મોજીટો બનાવીશું। તો એમાં પણ લીંબુ નાખીશું અને અહીં તરબૂચના મેં નાના નાના પીસીસ કરીને રાખ્યા છે એ નાખી દઈશું। ત્યાર પછી અહીં અડધો ચમચ પોલો પાવડર અને અહીં ખાંડ આપણે ઓછી નાખીશું, 1.5 ચમચ જેટલી, કેમ કે તરબૂચ પણ ગળ્યું હોય એટલે પછી અહીં આપણે થોડી ઓછી ખાંડ નાખવાની છે। હવે વેલણની મદદથી આપણે એને ક્રશ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમને બધાને મારી રિક્વેસ્ટ છે કે તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરો, ફ્રેન્ડ્સ રિલેટિવમાં જરૂરથી શેર કરો અને મને સપોર્ટ કરવા માટે, મારી ચેનલને સપોર્ટ કરવા માટે જરીના રેસિપી વ્લોગને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। હવે એમાં આપણે બરફ નાખીશું અને સોડા એડ કરી દઈશું। સ્ટ્રોની મદદથી ફરીથી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। જુઓ, તરબૂચથી આ જે મોજીટોનો કલર છે એકદમ જ ડિફરન્ટ બની ગયો છે। જો કેટલું સરસ લાગે છે કે આપણે 5 સ્ટાર હોટલમાં મોજીટો પીવા આવ્યા હોઈએ એવી ફીલ તમને થશે। તમારા મૂડને રિફ્રેશ કરી દે એવું આ સરસ મજાનું ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે। તમારો મૂડ બદલી દેશે એવું સરસ મજાનું આ ડ્રિંક છે। તો જરૂરથી ગરમીની સિઝનમાં આને એન્જોય કરો અને તમને મારી રેસિપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં બતાવજો। તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખો। હું દરેકના કોમેન્ટ્સ વાંચું છું અને રિપ્લાય પણ કરું છું। આશા રાખું છું કે તમને મારી આ મોજીટોની રેસિપી ગમી હશે। રેસિપી ગમી હોય તો લાઇકનું બટન ફ્રી છે તો ફ્રીમાં પ્રેસ કરી દો અને લાઈક કરી દો। થેન્ક યુ।